નમસ્કાર મિત્રો, પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નીચે જણાવેલ ગ્રાન્ટેડ એડ કોલેજના ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર દ્વારા નીચે દર્શાવેલ વર્ગદળની સીધી ભરતી કરવા માટે મળેલ એનઓસીના સંદર્ભમાં 5 વર્ષ માટે ફિક્સ પગારથી બિન અનામત કેટેગરીના કુલ 7 ઉમેદવારોની ભરતી કરવા માટે નિયત નમૂના અરજી મંગાવવામાં આવે છે. આ ભરતી સંબંધિત જરૂરી વિગતો પેટલાદ કોલેજની વેબસાઇટ www.petlaad.org/in પરથી જાણી શકાશે અને તેની માહિતી નીચે મુજબ છે. એમાં ક્રમ નંબર 1 હેડ ક્લાર્ક ને એક જગ્યા છે જેનો માસિક પગાર છે 40,800, જેની જગ્યા છે સ્નાતક તથા કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જરૂરી છે, જે ડિગ્રી છે. બીજા નંબરની ક્રમાંક છે લેબ આસિસ્ટન્ટ, જેની એક જગ્યા છે જેનો પગાર ધોરણ છે 26,000, જેનું બીએસસી માઇક્રોબાયોલોજીનું ડિગ્રી હોવી જોઈએ. ત્રીજા નંબરની છે કોમ્પ્યુટર પ્રોગ્રામ, જેની એક જગ્યા છે જે ગુજરાત સરકાર શ્રીના ધારા ધોરણ મુજબ ફિક્સ પગાર. METH, CS, CEIT, CS&E અથવા MCA અથવા MSc, CS, IT, CA&IT અથવા BE, BTech, CS, CEIT, CSE અથવા GSS, SB સમકક્ષ ઓથોરિટી દ્વારા વખતો વખત જાહેર કરાયેલ લાયકાત. નંબર 4ની જાહેરાત છે, જેમાં એક વ્યક્તિ માસિક રૂપિયા 26,000, ITI ઇલેક્ટ્રિક ટ્રેડ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિક એન્જિનિયર. 5મા નંબરની જાય છે ગેસ મેકેનિક, જેની જગ્યા છે 1, માસિક રૂપિયા 26,000, જેની ડિગ્રી છે ITI મેકેનિક ટ્રેડ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રોનિક એન્જિનિયર. 6ઠા નંબરની જાહેરાત છે પ્લાન્ટ કલેક્ટર 1, માસિક રૂપિયા 26,000, બીએસસી વનસ્પતિશાસ્ત્ર. અને 7મા ક્રમાંકમાં સિનિયર ક્લાર્ક, જેની એક જગ્યા છે માસિક રૂપિયા 26,000, સ્નાતક તથા કોમ્પ્યુટરનું જ્ઞાન આવશ્યક છે. સદર જગ્યાઓની ભરતી ગુજરાત સરકારશ્રીના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સામાન્ય વહીવટ વિભાગ, નાણાં વિભાગ તથા સરદાર પટેલ યુનિવર્સિટીના વખત જે તે સંલગ્ન ભરતીના સંદર્ભ લાયકાત નિયમોના આધીન કરવામાં આવશે. ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અભ્યાસક્રમના માળખાના અનુસાર સંસ્થા દ્વારા આયોજિત લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે. નિમણૂક પામેલા ઉમેદવારોને ઉપરોક્ત સંબંધિત એનઓસીમાં જણાવેલ તમામ શરતો દર્શાવેલા ઠરાવો અને પરિપત્રોની જોગવાઈ બંધન કરતા રહેશે. અધૂરી અને અસ્પષ્ટ વિગતો વાળી તમામ દસ્તાવેજોને સ્વપ્રમાણિત કર્યા વગરની નકલોવાળી અને નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજી આપોઆપ રદ થયેલી ગણાશે. ઇચ્છુક ઉમેદવારે જાહેર પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર પોસ્ટ દ્વારા નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે. રૂબરૂ કે અન્ય રીતે મોકલવામાં અરજી અમાન્ય ગણાશે. કોલેજ વેબસાઇટ પરથી મૂકેલી ભરતી અંગેની વધુ વિગતો વાંચી રહેવાની રહેશે. અરજી સાથે નિયમો અનુસાર 500 અથવા 400નો પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ નામના ડિમાન્ડ ડ્રાફ્ટ અને ₹67ની ટપાલ ટિકિટ લગાડેલું 9x4 સાઇઝનું પોતાનું સરનામું લખેલ કવર સામે કરવાનું રહેશે. અરજી મોકલવાનું સરનામું પ્રમુખ શ્રી પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ, કોલેજ કેમ્પસ, પેટલાદ 388450, જિલ્લો આણંદ. પ્રમુખ શ્રી પેટલાદ એજ્યુકેશન ટ્રસ્ટ.